તાલુકાના ઉમરાયા ગામે બોરવેલમાંથી લાલ ઝેરી પાણી નીકળ્યું। જીપીસીબીની રહેમ નજર હેઠળ કેમિકલ કંપનીઓ બેફામ। પાદરા તાલુકાના ઉમરાયા ગામે બોરવેલમાંથી ઝેરીલાલ પાણી, જીપીસીબીની છાવરી હેઠળ કેમિકલ કંપનીઓ બેફામ। ખેતરમાંથી પાણીને ઝેર નીકળ્યું। ઉમરાયા બોરવેલનું લાલ પાણી લોકોના આરોગ્ય માટે ખતરો। ઉમરાયા ગામમાં ભૂગર્ભ જળ ઝેરી બન્યું। જીપીસીબી અધિકારીઓ કેમિકલ કંપનીઓને બચાવે છે। બોરવેલમાંથી લાલ કેમિકલ યુક્ત પાણી ઉભરાતા ગામે પર્યાવરણ સાથે મોટો ખેલ। જીપીસીબીની બેદરકારી કે સાંઠગાંઠ। ઉમરાયામાં બોરવેલનું લાલ પાણી ચોંકાવનારો ખુલાસો। ઉમરાયાના લોકો ઝેર પીવા મજબૂર। બોરવેલના લાલ પાણી પાછળ કોણ જવાબદાર? પર્યાવરણ બચાવનાર કેમ મૌન? ઉમરાયા ગામે કેમિકલ યુક્ત લાલ પાણીનો ગંભીર મુદ્દો। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ। હું ઉમરાયા ગામનો વતની પડિયાર મુકેશભાઈ અશોકભાઈ પડિયાર। મારો બોરવેલ 12 થી 15 વર્ષથી લાલ પાણી નીકળે છે, પણ કોઈ અધિકારીઓ સાંભળતા નથી। વારંવાર રજૂઆત કરી, કંપની જઈને ખાલી નામ એવું લખીને, મોબાઈલ નંબર લખીને પાછા મોકલી દે છે। બીજા કે ગાયો ભેંસોને ચામડીના રોગો થાય છે, બાળકોને, અને વાપરવાનું પાણી પણ તકલીફ પડે છે, અને ખેતી લાયક પણ પાણી ખરાબ થઈ ગયું છે। નમસ્કાર, હકની વાતની ટીમ આજે પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલી છે। પાદરા તાલુકાની અંદર આપ સૌ જાણો છો એમ કેમિકલ કંપનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલી છે। આ જ કેમિકલ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર તેમના કેમિકલવાળા જે પાણી છે તે ઉતારવામાં આવે છે અને ભૂગર્ભ જળને નુકસાન પહોંચાડવામાં આવે છે। આ તમે જોઈ શકો છો, આ બોટલની અંદર જે છે પેટ્રોલ નથી, પાણી છે। અને આ જે ઉમરાયાનો વિસ્તાર છે એટલે કે લુણાવાડી નહેર છે, આ વિસ્તારની અંદર મુકેશભાઈ જે છે એ ખેતી કરે છે અને એ નોકરી પણ કરે છે। અને અહીંના એમના ખેતી લાયક જમીનની અંદર એમનો જે બોર છે એ બોરની અંદર છેલ્લા 12 વર્ષથી આવું દૂષિત પાણી આવે છે। અને ઘણી બધી જગ્યાઓ પર રજૂઆત કરી છે, જીપીસીબી હોય, કંપની આજુબાજુની કંપનીઓ હોય, તમામ જગ્યાઓ પર રજૂઆત કરી છે, પણ તેમને ન્યાય મળ્યો નથી। અધિકારીઓ માત્ર અહીંયા આવી સેમ્પલો લઈ જાય છે અને એમના ખોટા રિપોર્ટો મૂકી અને ખેડૂતને સંતોષ આપીને એ લોકો અહીંયાથી છટકબારી કરી જાય છે। એટલે હું આ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જે લુણા રોડ પર આ આવેલો ઉમરાયા લુણા નેરીવાળો જે રોડ છે, તેમાં જે આ ખેડૂત ભાઈના બોરમાં જે આવું 12 વર્ષથી પાણી આવે છે, 12 વર્ષથી તમારા એવા કેવા રિપોર્ટ છે કે જે સાચા સાબિત થાય છે કે અનિમય કોઈ દૂષિત પાણી નથી? તમે જુઓ કે આ જે એરિયા છે, આ એરિયાની આજુબાજુની અંદર એટલે 500 થી 800 મીટરની અંદર જ મોટી મોટી કેમિકલ કંપનીઓ આવેલી છે। એરક્રોમા કંપની છે, કુમાર કંપની છે, પ્રસાદ કંપની છે, આમોલી કંપની છે, અને સાથે સાથે ઉમરાયા, લુણા અને ડભાસાની અંદર જે કેનલ વાળો પટ્ટો છે ત્યાં આગળ મોટા પ્રમાણની અંદર કેમિકલ કંપનીઓ દ્વારા દૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારે છે અને આ જે જળ છે, ભૂગર્ભમાં રહેલું જળ છે, તેને દૂષિત કરે છે। એટલે અમારી સીધી એવી માંગણી છે અધિકારીઓ પાસે કે તમે કંપનીઓને છાવરવાના ધંધા બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો। બાકી આવનારા સમયની અંદર જો 12 વર્ષથી આવું પાણી પીવા માટે જે આ ખેડૂતને આજુબાજુના જે મકાનોમાં રહેતા ખેડૂત ખેતી કરવા માટે પણ એ લોકોને તકલીફ પડે છે। આ પાણી પીવા લાયક તો નથી, ખેતી લાયક પણ નથી, ને અહીંયા જેટલા પણ જે ઢોર છે, એવી પણ પ્રાથમિક માહિતી મળી છે કે જેટલા ઢોર છે એ પણ પાણી પીવાના કારણે એ લોકોના મોત થયા છે, જેથી કરીને આ લોકો હવે ખેતી તો નથી જ કરી શકતા, પણ પશુપાલક પણ નથી કરી શકતા। માટે અહીંયા જેટલા લોકો આ પાણીને વપરાશમાં લેવા માટે મજબૂર બન્યા છે, કેટલીક બાળકો કેટલાક છે તેઓને ચામડીના રોગો પણ થયા છે। પણ આવી તમામ સમસ્યાઓ હોવા છતાં પણ કોઈ પણ અધિકારી દ્વારા અમને ન્યાય મળે એવી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે અમારી સીધી એવી માંગણી છે કે પાદરા તાલુકાની અંદર ડભાસા, લુણા, ઉમરાયા અને તમામ જગ્યાઓ પર જેટલી પણ કેમિકલ કંપનીઓ આવેલી છે, તેઓ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર જે આ દૂષણ ફેલાવવામાં આવે છે તે ક્યારે અટકશે? બાકી નવાઈની વાત એ નહીં રહે કે જે પાણી આપણે 20 રૂપિયા લીટર ખરીદીએ છીએ ને, એ પણ આપણને પીવા લાયક પાદરા તાલુકાને મળે નહીં। એટલે પાદરા તાલુકાની જનતાની ચિંતા કરીને અમે આ અધિકારીઓને ચેતવણી આપીએ છીએ કે જો ટૂંક સમયની અંદર સચોટમાં સચોટ રિપોર્ટ, સાચા રિપોર્ટો જાહેર કરી અને જે આ દૂષણ ફેલાવે છે એવી કંપનીઓને કડકમાં કડક તાળાબંધી નહીં થાય તો અમે આ અધિકારીઓની ઓફિસ પર જઈને હલ્લાબોલ કરીશું ને અધિકારીઓને ભાન અપાવડાવીશું કે જે ભૂગર્ભની અંદર જે લોકો આવી રીતના ગેર પ્રવૃત્તિ કરીને જળને પ્રદૂષણ કરે છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય ને એ લોકોને તાળાબંધી કંપનીઓને કરવામાં આવી અમારી માંગ છે।
અને બીજી વાત એક પણ કહેવા માંગુ છું કે જેટલી પણ જગ્યાઓ પર આવી જો સમસ્યા છે એ લોકો હિંમત નથી કરતા, બોલતા નથી, પણ જો તમે આજે નહીં બોલો તો તમારા આવનારું ભવિષ્ય જે છે, તમારા બાળકો છે એ આનાથી પણ ખરાબ પાણી પીવાના લાયક રહેશે. માટે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે તમારા હક માટે તમારી સાથે કંઈ ખોટું થતું હોય તો અધિકારીઓને પણ હવે આપણે છોડવાના નથી. તમારે બોલવું પડશે, જાગવું પડશે અને લડવું પડશે.